નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તંત્ર નિંદ્રાધીન। રાણપુર શહેરમાં તળાવની આજુબાજુ સાફ સફાઈના અભાવે ગંદકીના ઢગલા। રિવરફ્રન્ટ બનાવવાના ચૂંટણી ટાણે રાજકીય ઉમેદવારે કરેલા વાયદા પોકળ। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં અણિયાળી રોડ પર આવેલા તળાવમાં સાફ સફાઈના અભાવે ગંદકીના ઢગલા ખડકાયા છે। રાણપુર 36 ગામડા ધરાવતો તાલુકો છે, છતાં નાગરિકોની સુવિધા માટે સારું તળાવ કે બગીચો નથી। રાણપુર ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરેલ છે કે આ તળાવ આસપાસ રિવરફ્રન્ટ જેવું વાતાવરણ બનાવવામાં આવે તો રાણપુર શહેરની શોભા વધશે। તળાવની પાળે કચરાના ઢગલા જોવા મળે છે। રાજ્ય સરકાર તળાવો માટે લાખો રૂપિયા ખર્ચીને તળાવોના બ્યુટિફિકેશન કરીને બનાવે છે। તંત્રને સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। તળાવની આસપાસ એક સ્કૂલ તેમજ બાજુમાં આરોગ્ય વિભાગ હોસ્પિટલ આવેલી છે। શાળામાં નાના નાના બાળકો સ્કૂલમાં ભણે છે અને બાજુમાં તળાવ કાંઠે કચરાના ઢગલાથી આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ બની છે। તળાવ કાંઠે રિવરફ્રન્ટ તૈયાર થાય અથવા તો રાણપુર નગરવાસીઓ માટે બગીચો બનાવી શકાય તેમ છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકીય ઉમેદવાર નાગરિકોને રિવરફ્રન્ટ બનાવવાના વાયદા કરે છે। આ વખતે ચૂંટણી જીતીશું એટલે અમે તળાવ આસપાસ રિવરફ્રન્ટ બનાવીશું, પણ આજ દિવસ સુધી તળાવમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી। તળાવ ગંદકીના સામ્રાજ્યમાં જોવા મળે છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।